જો કેરી હજી શિયાળો નહીં આવ્યો ને એથી પહેલા તો કેરી આવી ગઈ. તમે શીખવાની આગળથી કંઈક બિચારો અરીસો લઈ છે એમાં એક જણા નવડું ટિફિન વાયરલ થઈ જાય. મારાથી અડધું જ છે આ ટિફિન. તમારી મરજી, તમે જેમ કરવું એમ. હેલો, સવારમાં જો કેરી હજી શિયાળો નહીં આવ્યો ને એથી પહેલા તો કેરી આવી ગઈ. હું ટિફિનમાં નાખું હું કેરી મોરી. છાસ બસ ભરાઈ ગઈ. હજી આપણે ટિફિન ભરવાનું બાકી છે એટલે એક જણાનું ખાલી અવડું ટિફિન આ જોઈને વાયરલ થઈ જ જાય. આ બધું જોઈને એક જણાનું અવડું ટિફિન વાયરલ થઈ જ જાય. મારાથી અડધું જ છે આ ટિફિન. મારાથી એટલું જ નીચું રહ્યું. કોને એમ કહેતું હતું તો એમ કઈ જો આમાં લોહી નથી ચડતું એ કઈ તો એ વિચાર કર અવડું ટિફિન થાય ને તો એ સવારમાં ઓલા ભાઈ બાર રમવા આવી ગયા છે ખાવા ટાણે અને એ રમે વાટકાથી જ. અહીંયા આખો અડધો ખાચો એને રમકડા જ ભર્યો છે ને તો એ ના આમનો છોકરો હે. તમે શીખવાની આગળથી કંઈક બિચારો અરીસો લઈ છે એમાં એનો જ સ્વાર્થ થઈ. એની કોમ કરીને પછી કેમેરામાં વિડીયો ચાલુ કરીને બ્લોગ ઉતારે એટલે ન કરી લુઈ નહીં કઈ. હજી જો આ ભૈરો ને એ તેડો તમે તેડો તો શું કરે મારે જોવું. હાલીને હાલીને લેવાનો હતો કાયમ એક ઘૂમરો મરવવાનો એકલો એ. તો ગુડુભાઈ ઉઠી ગયા વા. તાતી કાનુ તાતી બાય. અહીં મલક બધી ડુંગળી આવી છે ભાભી ને મમ્મી ઘરેથી. એની મમ્મી ઘરે આવી તો પીરી ડુંગળી મીઠી હોય એટલે એ ઝીણી ડુંગળી ને મોટી ડુંગળી અલગ કરે છે અને ફોતરાય એટલે ડુંગળી આપણે આંટીમાં ડાલે કા આ ડુંગળીને કહું એમાં એકાદ વાર કઈ કર્યું હોય ને ગ્રેવી વાર તો પૂરું. આખી ડુંગળીને શાક કરવાની વાતો થાય છે. રેસીપી જોતી હોય તો કમેન્ટ કરો. મને જ નથી આવડતી. આ દે એમ તો હે ને ઘરનો ખુશફુસ કરી જ રાખે. ભાભી ઈચકો નાખે છે હમણાં તમે જોયું કેમ કે રૂમાલ દિવાળીની સાફ સફાઈ જો આ બધું બહાર તપવા કાઢવાનું છે. હજી તો હમણાં એમ થઈ કે સાફ સફાઈ કરી દીધી. છતાંય મારે કરવી પડે છે પાછી. અમને ક્યો औरत का उतार लिया. અને જીવલા કોમેડી વિડીયો આવતા હોય ને કે દિવાળીની સફાઈ પતિઓને કરવી પડે એ હાવ ફાકા હે. એ એને ધંધે વહી જાય અને અમે અહીંયા ધંધે લાગી જઈએ. હાલો આજ મતલબ બધું કામ છે બાય. અહીંયા જો ભાભી ચા કરે કેમ કે મારા માંડ બાપાની આવ્યા હે સિદ્ધાર્થ બાબુડી એ રખડવું હોય તો બપોર સુધી કાંઈ ના બોલે. એને કોક તેડીને રખડ ના પડ એ ફરી ગયો છોકરો ફરી ગયો. હાલવાની તૈયારી અને બીજા મહેમાને પડી ગયા મારા ફઈજીની આવ્યા હે. આ પૂરી લોટ બંધ થઈ છે. અહીં ભજીયાની લીલી ડુંગળી મોરાઈ છે. વાં પાકી ગયું છે બટેકાનું શાક. રાંધવાના કામમાં આપણે નહીં કેમ કે આપણે અહીં આ કામમાં જો અહીંયા કેટલા બધા વાસણ છે. સેટી અંદર સાફ કરી જોઈએ કેમ કે અંદર જારા થઈ ગયા. વિચાર કરો કરોડિયા ગયડા કેમ છે. આવા કંઈક આપણા વાસણ પડ્યા છે અંદર આપણે સાફ કરવા પડશે વાઇપરા વગર.
વાસણ ના જોઈએ क्या बोला तूने? એક તો ધોવામાં તકલીફ હોય અને વગર વાઇપરે સાફ કરવા પડે. बात तो सही है. સિક્રેટલી એ મારું ભૂખે મારું ભાવ એટલું શું નહીં તેમાં રહેવાનું નહીં. નથી થોડો કેમાં હોય તો ભરી મહેમાન આવી ગયા તો કામનું થઈ ગયું તો મોડું એટલે એક કામ બીજાને પકડાવી દીધું. એક છોકરો બીજાને પકડાવી દીધો. હવે થોડુંક જ મૂકવાનું રહ્યું ને. અહીં જો કે મારો એરિયો તો આવો ભર્યો જ હોય. અને સેટિંગ વાસણ મુકાઈ ગયા હે બીજું સાફ થઈ ગયું છે રૂમ. આ બધું ચડાવવાનું છે અને ગોઠવણી કરવાની છે. હાન થઈ ગઈ છે. ફાઇનલી આપણું કામ પતી ગયું. અંધારું અંધારું એટલે કે ગરમીને જીવડાવે છે. અને મહેમાન આવ્યા હતા છતાંય ધૂમ જરા પતી ગયા. એ જોઈન્ટ ફેમિલીને ફાયદો છે. કાનિયાને ખાવાનો ટાઈમ થઈ ગયો એટલે હું મૂકી દઉં. આ હું હોય ને તો ઓછાડ પોરવો જો. તમારી મરજી, તમે જેમ કરવું એમ. इतना बुरा हूँ मैं. बहुत ही बुरा है તું. હા ભાઈ ની આવી જા. લા કયો શું તમારે પણ દિવાળીની સફાઈ હાલે છે? કમેન્ટમાં જરૂર કહેજો. અને હા, આજનો વિડીયો અહીંયા જ પૂરો થઈ ગયો. ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને કાલે જલ્દી મળશે નવા બ્લોગ વિડીયોમાં. બાય.